એ સૂર્યું આ નદીનો પ્રવાહ કેવો અસલ એની ધારે વહેયો જાય રહ્યો નહીં. ઓય ભૂતળી હવાર હવારમાં અહીંયા નદી પાસે આવી તો કેવી મજા આવે ની ટાઢી ટાઢી હવા અને શાંત વાતાવરણ. આપણે અહીંયા રોજ હવારમાં એક ઓટો મારવા અવાયો. રૂપસુંદરી હવાર હવારમાં કોઈના પાસે ટાઈમ ન હોય હો. હાહુ વરી ખાવાનું બનાવે, આપણે વરી વોક ઉપર આવી કઈ એવત વરી કેવા લાગીએ. આપણે કામ કરીએ ને હાહુ ન કરાવે તો આપણને કેવું વાહમું લાગે, તો અહીંયાને ન લાગે. એટલે છે ને હવાર હવારમાં કોઈ દેવાય જ નહીં. ઘરનું કામ હોય તો આપણે હળી મળીને કરાવીને તો બધું થઈ જાય ને બધાય મીઠા રહે. હે ભૂતળી, તારી હાહુ ઘરનું કામ કરાવે હે? હા, મારી હાહુ તો અસલ છે હો, મને બધું એ કામ કરાવે. મારી હાહુ તો એક વટકલું નહીં કરતી ઉઠીને. તો તારી હાહુ ફાટલ હશે. ના રે ના ભૂતળી, એમ તો હારા હે. ઈ તો જાય ને ત્યારે ખબર પડે, દૂરથી તો બધા હારા જ લાગે. દૂરથી ડુંગર રણિયામણા જ હોય. ના રે ના ભૂતળી, મારી હાહુ જો બે છોકરીઓ છે ને એટલે એને કોઈ કામ ન કરાવે, કેમ કે બે તો છે. હા તો પછી એમ જ કહેશે, વહુ તો હે, મારે શું કરવાનું કામ. પેલા મારે એમ જ હતું ગોગડી, મારે કોઈ કાંઈ ન કરાવતું, ન નણંદ કરાવતી ને મારી હાહુ કરાવતી, હું એકલી બધું કરતી. આ તો પછી હું બીમાર પડી ને તો બધાને પ્રેમ ઉભર્યો. મારે તો બધું એકલીને કરવું પડશે, તો હું તો કરીએ નહીં શકું. અને મને તો કેટલું ખાવાનું નહીં આવડતું. તો શું હોય, તારી હાહુને કઈ કામ તો હશે નહીં, કઈ કામ તો કરાવવું હોય ને એટલે રહી ગામમાં ઘર ફરશે રે, પંચાયત કરશે રે તારી. ઓય ઓ ભૂતળીની વાત તો સાચી છે. મારા પાડોશી છે ને એ ડોસીમાં રોજ આવે મારા ઘરે ની વહુની રે પંચાયત કરે. પોતે કઈ કામ ન કરે ને વહુ બચારી બધું કામ કરી નાખે ને તો અહીંયાના જ વગોણા કરે આખો દિન રાત. ગોગળી તો હાવ બચારી નબળી છે, એ બધું સહને નીકળી શકે. બીજા ગમે એવા હોય પણ મારો વર હારો છે હો. ગોગળી તો બધા પછી માયું કહે ને એમ હાલશે. હોય પછી આપણું ક્યાંય નહીં હાલવા દે ને, અહીંયા પાસે હાલે ને અહીંયા હાલે, કોઈ હા પડશે નહીં. અને હવે તો એમાંય હાહુ વહુ ને બધા ભેગા રહે ને તો નણંદ હોય ને ત્યાં સુધી તો હાહુ નું બહુ બર હાલે. ના રે ના ભૂતળી, પણ મારી હાહુ એવી નથી. મારી હાહુ તો અત્યારે મને ફોન કરે, વાતો કરે. હું તો કોઈ દી ફોન ન કરું ને એના 2 દી આવી જ જાય. કહું તો શું ગોગળી, દૂરથી બધા ડુંગર છે ને રણિયામાં જ લાગે. એ દૂર છે ને એટલે તને કરે હે વાહ જોજી. અહીંયાને એમ હોય કે આપણે અહીંયાનું બધું કામ કરશું ને આપણે એવી અપેક્ષા રાખી કે બધા હળી મળીને કરશું એટલે થાય વાહ ડખા. હા તો આપણે થોડીક કામ વાળા હે, બધા હળી મળીને કરી તો થઈ જાય. એક બેઠા બેઠા શરીર વધારે ને એક વળી શરીર ગોહે, એમ થોડી હાલે કઈ. એ બાઈ અત્યારે તો જમાનો ખરાબ હે ને કઈ. જમાનો તો ખરાબ છે હો ગોગડી, પણ આમ તને ભડકાવતા નથી. એમ તો તને ખાલી વાત કરી છે અત્યારની પરજા આવી છે એમ. એ ભૂતળી, તમે કોઈ સત્સંગમાં જાઓ હો? એ મુય ત્યાં બધા પંચાયત જ કરતો હોય. ઈ પંચાયત ભલે ન કરે પણ એ મુય હવે તો ગામની ડોસીઓ કેવી સુધર્યું છે ખબર હે? એવી મસ્ત ચોકલેટો રાખે ને હો. અત્યારના જમાનાની પ્રસાદીઓ રાખે છે તો હું આવીશ. ઓય ભૂતળી, વડી ફેન્સી ચોકલેટો હોય ને હું તો વડી જાઉં લેવા. એ બાઈ, હવે તો અત્યારના છોકરા જ નહીં કે હવે તો ડોકરા બગડે છે. પેલા તો ડોકરા ખાલી બાઈઓની પંચાયત કરતા, હવે તો છોકરા ઉગીને પહરાય માંડ થયો ને અહીંયાની પંચાયત કરે. હું એના વગોડા નહીં કરતી, પણ હું તો ખાલી કહું હું કે હવે છે ને પંચાયતનો જમાનો આવ્યો. જ્યાં જુઓ ને ત્યાં બધાએ પંચાયત જ કરતા હોય, છોકરા ડોકરા બાઈઓ. હવે એવા અમારી બાજુમાં એક બાઈ છે ને એને કઈ કામ ન હોય, છોકરા બોકરા કોઈ દેહમાં નથી તો એને કઈ કામ જ ન હોય ને ખાવામાં ટિફિન આવે. પોતે રોજ આવે મારા ઘરે, હાનનો વિયાટણો થાય ને ત્યાં સુધી રહી ગામને પંચાયત કરતી હોય. જુઓ છોકરીઓ, મારે તમારે હાચે એક વાત કેવી હતી. હું છે ને હવે નોકરી કરવા જઈશ. હે ભૂતળી, તાર નોકરી કરવી હે? તું ક્યાં નોકરી કરી? હું મુય 12 તો ભણી હું ને કોમર્સ કર્યું હે તો ચોક તો જડી જાહે ને નોકરી. હે ભૂતળી, તારી હાહુ ને ભૂતળો ને બધા માની ગયા? કહું તો હું ગોગડી, મારી હાહુ બહુ હારા છે. બધાની હાહુ જેવા નથી કઈ, એવા અસલ છે ને. મારી હાહુ પહેલા સહેમત નતા થયા, પછી ભૂઈ મેં ને ભૂતળાએ સમજાયું ને તો માની ગયા. અને થોડોક તો આના કરે જ, કેમ કે પેલા જમાનાના છે ને તો થાય જ એવું. તો સારું કહેવાય. લે ભૂતળી, તને તારી હાહુ કરવા દે છે. હા તો તમારે કાંક કરવું હશે ને કે કઈ નથી કરવું? અત્યારે તો ભૂતળી કઈ વિચાર નથી હો મારો. મારોય નથી ભૂતળી. એ મુયું ભણાય, ભણવું તો જરૂરી છે ને ભણીને પછી નોકરીએ કરાય હું તો કહું. અને તમારે તો હજી ક્યાં ભણવાના દી વીતી ગયા હે, તમારે તો હજી ભણાય આગળ.
હું તો કહું કે બધી છોકરીઓને હે ને આત્મનિર્ભર બનવું પડે. આ છોકરીઓને સહન એટલે કરવું પડે કે ઈ છે ને કમાતી ન હોય એટલે બીજા ઉપર નિર્ભર હોય. આપણે જ કમાતા હોય ને તો આપણે કઈ સહન જ ન કરવું પડે. હાલો હાલો છોકરીઓ, મોડું થઈ ગયું, હવે મારે ઘરે જાવું છે. મારે જાવું છે, હાલો જઈ હાલો. ઉભો રે પેલા જે સંદેશો દેવો હોય દેતા જાઓ પેલા તમે બે. તો ગાઈસ, તમે ભૂતળીની વાતથી સહેમત હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. અને હું કમેન્ટમાં બતાવજો કે ભણવું જોઈએ છોકરીઓને, ન ભણવું જોઈએ, આત્મનિર્ભર બનવું પડે કે ન બનવું પડે. તો બાય બાય, મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય ગાઈસ.